હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત અને વિદ્યાર્થી મિત્રો જીટીયુ ડિપ્લોમા સેમિસ્ટર 1 મેથેમેટિક્સ જે સબ્જેક્ટ છે એના માટેના આપણે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ લઈને આવી ગયા છે. સો ગાઈઝ, આ મેથેમેટિક્સ જે સબ્જેક્ટ છે એ બધા બ્રાન્ચની અંદર એક કોમન સબ્જેક્ટ છે. તો હું જેટલા પણ ટોપિક્સ તમને આજે આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યા છું એ તમે કરશો તો તમારા જે 10 જાન્યુઆરીના રોજે જે મેથેમેટિક્સ સબ્જેક્ટની એક્ઝામ છે એ તમારી બિલકુલ ઇઝી જશે. તમે એવું લાગશે જ નહીં કે તમે મેથેમેટિક્સની એક્ઝામ આપી રહ્યા છો. તમે બસ આટલા ટોપિક્સ કરશો તો પાસ તો થઈ જ જશો, સાથે સાથે તમે સારા એવા સ્કોર પણ કરી શકશો. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સના ડિમાન્ડ ઉપર આ વિડીયો આવી રહ્યા છે, તો ચાલો જોઈ લઈએ. આજથી તમારા 2 દિવસો રહી ગયા છે તમારા એક્ઝામની અંદર. તો એકવાર તમે વિડીયોઝને જોઈ લો તો તમને એક આઈડિયા આવી જશે કે મને આટલા જ ટોપિક કરવાના છે અને જે આઈએમપી છે એ તમે કરજો. ઓકે, હવે ચલો. તો સૌથી પહેલા આપણે યુનિટ નંબર 1 ની વાત કરી લઈએ. યુનિટ નંબર 1 છે ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શનની અંદર. એની અંદર સૌથી પહેલા જે છે તમે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ એન્ડ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ એ બંને પહેલા તમે ખાસ કરી લેજો. ઓકે, એ તમે ક્લિયર રાખો. સૌથી પહેલા જ્યારે તમે ક્વેશ્ચન નંબર 2 સ્ટાર્ટ કરશો તો એની અંદર સૌથી પહેલા જે છે સેકન્ડ ઓર્ડર કાં તો થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ થશે. એની અંદર તમે જે કોઈ પણ એક્સ ની વેલ્યુ જે ફાઇન્ડ કરવા વાળું એક્ઝામ્પલ્સ હોય છે એ તમે ખાસ કરજો. એના ઉપર આપણે વિડીયોઝ બનાવેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. પ્લેલિસ્ટની લિંક હું ફરીથી કહું છું, તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ખાસ એક બાર જેટલા પણ આઈએમપી એક્ઝામ્પલ્સ મેં જેમાં ટાઇટલમાં આઈએમપી લખ્યું છે એ ખાસ કરી લેજો. હું જે બતાવું છું એ પ્રમાણે તમે તૈયારી કરશો તો હું તમને ગેરંટી આપું છું તમે 100% પાસ તો થઈ જ જશો, સારા એવા માર્ક પણ સ્કોર કરી શકશો. એના પછી જે ડિટર્મિનન્ટ એટલે યુનિટ નંબર 1 ની અંદર જ ફંક્શન પણ આવે છે. તો ફંક્શનમાંથી 4 માર્કના એક એક્ઝામ્પલ 100% હશે. જો તમને ખબર છે કે 100% હશે તો તમે ખાસ કરી લેજો. ઓકે, એના ઉપર પણ ફંક્શન જે છે એના ઉપર પણ આપણે બનાવેલા છે કે ફંક્શન્સના અલગ અલગ ટાઈપ છે અને એના બેઝડ ઉપરથી કઈ રીતના એક્ઝામ્પલ છે બધું કરાવી દીધા છે આપણે. ઓકે, તો જોઈ લેજો એકવાર. પછી જે લોગેરિધમ, તો યુનિટ નંબર 1 ની અંદર લોગેરિધમ પણ મિક્સ છે. એની અંદરથી 3 માર્કના એક એક્ઝામ્પલ 100% હશે. હું તમને ગેરંટી આપું છું. જ્યારે તમારા પેપર હાથમાં આવશે તો તમે જોઈ લેજો. એક ફંક્શનના 4 માર્કના એક એક્ઝામ્પલ હશે, લોગેરિધમના 3 માર્કના એક્ઝામ્પલ હશે અને સેકન્ડ કાં તો થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટમાંથી કોઈ પણ એક ડિટર્મિનન્ટ હશે જેની અંદર ફાઇન્ડ પણ એક પણ એટલે ફાઇન્ડ કરવાવાળી વેલ્યુ પૂછી શકે છે. ઓકે, સો ગાઈઝ, હવે આપણે જે છે વાત કરીએ યુનિટ નંબર 2, સૌથી ફેવરેટ બધા સ્ટુડન્ટનો, ટ્રિગ્નોમેટ્રી. સો ગાઈઝ, એની અંદર સૌથી પહેલા તમને શું કરવાનું છે, ઓએલએસટીસી રૂલ્સ. ઓએલએસટીસી રૂલ ખાસ કરી લેજો. એ 1 માર્કની એક્ઝામ્પલની અંદર પૂછી શકે છે અને 4 માર્કના જે એક્ઝામ્પલ્સ આવશે એની અંદર પણ તમને આ જે છે ઓએલએસટીસી રૂલ લાગુ પડશે. એટલે પહેલા ખાસ કરી લેજો. ઓડ ઇવન ફંક્શન જે છે એ 100% હશે એમસીક્યુની અંદર. પિરિયોડિક ફંક્શન જે છે એ પણ એમસીક્યુઝની અંદર હશે, તો એક બધું કરી લેજો એકવાર. સાથે સાથે 4 માર્કના જેટલા પણ ટ્રિગ્નોમેટ્રીના આપણે વિડીયોઝ બનાવેલા છે એકવાર 4 માર્કના એક્ઝામ્પલ વાળા બધા વિડીયોઝ એકવાર જોઈ લેજો. આઈડિયા તમને આવી જશે અને સોલ્વ પણ કરી લેજો. ઓકે, સાથે સાથે રેડિયન અને ડિગ્રી કન્વર્ઝન 100% હું તમને ગેરંટી આપું છું પેપરની અંદર જોઈ લેજો. 100% ડિગ્રી અને રેડિયન કન્વર્ઝન ઉપર એક ક્વેશ્ચન એમસીક્યુમાં હશે, તો 1 માર્ક તમને જે છે એ પાક્કા કરી લેવાનું છે ડિગ્રી અને રેડિયન કન્વર્ઝન વાળા. એના ઉપર પણ વિડીયો બનાવેલા છે, પ્લેલિસ્ટમાં જશો એટલે બધું મળી જશે તમને. ઓકે, પછી 4 જે છે એ 4 જે ફોર્થ ટોપિક છે એ છે ઓલ ગ્રાફ ઓન 4 માર્ક. એટલે ટ્રિગ્નોમેટ્રીની અંદર જેટલા પણ ટાઈપના ગ્રાફ છે આપણે કરીબન 3 થી 4 કે 5 વિડીયો જે છે એ ગ્રાફ ટોપિક ઉપર બનાવેલા છે. એટલે ગ્રાફ તમને ખબર છે કે 100% ગ્રાફ પૂછાવાના છે તો તમે ખાસ કરી લેજો. તો જેટલા પણ ગ્રાફ્સ આપેલા છે, સાઇન, કોસ, પછી π/2, 2π, પછી -થી પાઈ થી માઇનસ, એ બધું ગ્રાફ તમે એકવાર કરી લેજો. ઓકે, એમ તો ઈજી જ પૂછે છે પણ તમે એકવાર કરી લેજો જેથી તમને આઈડિયા, ધારો કે કોઈ પણ પેપર અઘરું આવી જાય તો તમે કરી શકો છો. ઓકે, સો ગાઈઝ, હવે આપણે વાત કરીએ યુનિટ નંબર 3, વેક્ટર. વેક્ટરમાં તમે એડિશન, સબટ્રેક્શન એન્ડ મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે મોડ્યુલસ જ થાય છે, તો એ તમે ખાસ કરી લેજો. એ તમે ખાસ કરી જ લેજો. ઓકે, એના પછી ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ અને બોક્સ પ્રોડક્ટ એ ત્રણે કરી લેજો. ક્રોસ પ્રોડક્ટના જે એક્ઝામ્પલ છે ક્રોસ અને ડોટ પ્રોડક્ટના એ 3 માર્કની અંદર હશે. ઓકે, અને બોક્સ પ્રોડક્ટ એટલે શું થાય છે કે ડોટ અને ક્રોસને મિક્સ કરીએ તો બોક્સ પ્રોડક્ટ આવે છે. ઓકે, પછી વાત કરીએ આપણે તો પરપેન્ડિક્યુલર વેક્ટર, એંગલ બિટવીન વેક્ટર અને ડાયરેક્શન કોસાઇન એ તમે કરી લેજો. આટલા આઈએમપી નથી પણ તમે કરી જ લેજો. ઓકે, આના બેઝડ ઉપરથી પણ પૂછે છે. ઓકે,
પછી યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર અને એપ્લિકેશન ઓફ વેક્ટર એન્ડ મોમેન્ટ ઓફ ફોર્સ. આ જે બે ટોપિક છે 4th અને 5th નંબરના જે સેક્શન છે એની અંદર જે એ બંને આપેલી છે એ તમે 100% કરજો અને કરજો. યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલરમાંથી એક એક્ઝામ્પલ 4 માર્કની અંદર હશે અને એપ્લિકેશન ઓફ વેક્ટર અને મોમેન્ટ ઓફ ફોર્સ 100% હું તમને ગેરંટી આપું છું એના ઉપરથી એક એક્ઝામ્પલ હશે જેમાં તમને વર્ક ડન ફાઇન્ડ કરવાનું રહેશે. ઓકે, તો ખાસ જે કહું છું તમે કરી જ લેજો. ઓકે, પછી આપણે વાત કરીએ યુનિટ નંબર 4 કોર્ડિનેટેડ જીઓમેટ્રી. એની અંદર સ્ટ્રેટ લાઇન વાળું જે કરી લેજો. કોલિનિયર પોઈન્ટ એના ઉપર પણ વિડીયોઝ બનાવેલા છે. જુઓ અહીંયા તમે સાઈડમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો. ફર્સ્ટ જે પાર્ટ છે એ આપણે સ્ટ્રેટ લાઇન ઉપર બનાવેલા છે. કોલિનિયર પોઈન્ટ આઈએમપી ટોપિક છે, કરી લેજો. પછી એના પછી તમે ઇન્ટરસેક્ટ ઓફ લાઇન એ જે છે MCQs ની અંદર પૂછે છે એ કરી લેજો. એના પછી વાત કરીએ પેરેલલ એન્ડ પરપેન્ડિક્યુલર લાઇન, એ 100% કરી લેજો, આ પૂછશે. પછી ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન એ પણ પૂછશે. સર્કલ ઓફ જે સર્કલની અંદર ઇક્વેશન ઓફ સર્કલ આવે છે અને ટેન્જન્ટ એન્ડ નોર્મલ ઓફ સર્કલ એટલે સ્પર્શક અને લંબ જે છે એ સર્કલની ઉપર જે હોય છે એના બેઝડ ઉપરથી એક એક્ઝામ્પલ હશે. જુઓ આ 4th નંબર અને 5th નંબરની અંદર જે આપેલું છે ને ઇક્વેશન ઓફ સર્કલ એન્ડ ટેન્જન્ટ એન્ડ સર્કલ, ઓકે, સો ટેન્જન્ટ એન્ડ નોર્મલ ઓફ સર્કલ, તો એ 100% પૂછશે. ઓકે, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન એ પણ આઈએમપી છે. જેટલા પણ અહીંયા ટોપિક્સ લખેલા છે એ પ્લેલિસ્ટમાંથી તમે જઈને જોઈ શકો છો. લિમિટ એટલે યુનિટ નંબર 5 ની વાત કરીએ એમાં લિમિટ ઓફ ફંક્શન એટલે ફંક્શન્સની અંદર લિમિટ કઈ રીતના અપ્લાય થાય છે એ ખાસ કરી લેજો. ફેક્ટરાઇઝેશન મેથડ ઉપરથી એક એક્ઝામ્પલ હશે 100%. કોન્જ્યુગેટ મેથડ બી કરી લેજો. સ્ટેન્ડર્ડ ફોર્મ ઓફ લિમિટ જેટલા પણ આપણે સ્ટેન્ડર્ડ ફોર્મ જોઈ શકો છો અહીંયા બનાવેલા છે એ બધું જોઈ લેજો. અને ટાઈપ નંબર 4, 5, 6, 7 આપણી પ્લેલિસ્ટમાં જશો એટલે 4, 5, 6, 7 100% કરી લેજો, એમાંથી પૂછી શકે છે. તો અહીંયા તમારું 5 યુનિટમાંથી આઈએમપી ટોપિક્સ મેં તમને બતાવી દીધું છે. હવે પેપર સોલ્યુશનની વાત કરીએ તો વિન્ટર 2022ના પેપર સોલ્યુશન આપણી ચેનલ ઉપર એ જ પ્લેલિસ્ટની અંદર મૂકી દીધું છે. એમાં જો આપણે પહેલા પાર્ટની અંદર એટલે લેક્ચર નંબર 1 ની અંદર બધા MCQ કરેલા છે, 28 મિનિટની વિડીયો છે. પછી બીજા વિડીયોઝની અંદર એટલે 30 મિનિટના વિડીયો છે એમાં આપણે ક્વેશ્ચન નંબર 2ના A અને B ના સોલ્યુશન કરેલા છે. પછી ત્રીજા લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3ના A B કરેલા છે. 4th લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 4ના A B અને 5thની અંદર 5thના A B. ઓકે, એટલે જોઈ શકો છો બધા વિડીયોઝની લેન્થ કેટલી છે, 30-30 મિનિટ. એટલે જેટલા ટાઈમ તમારા પેપર લખવામાં થાય છે એટલા જ ટાઈમમાં આપણે વિડીયોઝ બનાવેલા છે. અને સાથે સાથે જેટલા પણ ઓર્ક કરીને એક્ઝામ્પલ આપેલું છે એટલે અથવા વાળું જે એક્ઝામ્પલ છે એ બધું આપણે આ પેપર સોલ્યુશનની અંદર કરેલા છે. વિન્ટર 2022નું પેપર છે એટલે કે જે વિદ્યાર્થીઓ હમણાં 3rd સેમેસ્ટરમાં છે એ વિદ્યાર્થીઓનું આ પેપર હતું, તો ખાસ કરી લેજો. એના બેઝડ ઉપરથી જ પૂછશે 100% પૂછશે. ઓકે, એના પાછળના તમે પેપર સોલ્યુશન કરી શકો છો પણ તમે વિન્ટર 2022ના કરશો એટલે ઇનફ છે. હવે આપણે વાત કરી લઈએ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની. તો 2 ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ બનાવેલા છે તમારા માટે. એક તો હાઉ ટુ પ્રિપેર ઇન GTU એક્ઝામ, GTU એક્ઝામમાં કઈ રીતના પ્રિપેર કરવાનું છે એના ઉપર એક વિડીયો બનાવેલા છે જ્યારે તમારી એક્ઝામ ડેટ આવી હતી ત્યારે. તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, જોઈ લેજો કઈ રીતના પ્રિપરેશન કરવાની છે. ઓકે, અને 70 આઉટ ઓફ 70 સ્ટ્રેટેજી જે મેથેમેટિક્સ સબ્જેક્ટમાં મેં આપેલી હતી, રોડમેપ કમ્પ્લીટ રોડમેપ આપેલું હતું, તો એ પણ ખાસ એકવાર જઈને જોઈ લેજો. ઓકે, સો ગાઈઝ અહીંયા આ વિડીયો કમ્પ્લીટ થાય છે. આશા કરું છું તમને વિડીયો ગમી હશે. સો વિડીયોઝ ગમ્યા હોય તો લાઈક કરજો. ઓકે, તમારા બધા ફ્રેન્ડ સુધી ખાસ વિડીયોઝને શેર કરજો. એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ જોડાઈ જજો. 2nd સેમિસ્ટરની અંદર પણ તમને કામ લાગશે. આપણે 2nd સેમિસ્ટરની અંદર જે મેથેમેટિક્સ આવે છે એના માટે આપણે હેલ્પ કરીશું તમને. અને તમને કોઈ પણ સપોર્ટ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એક QR કોડ આપું છું, પ્લેલિસ્ટ એક PDF QR કોડ, એના ઉપર તમે તમારું સપોર્ટ બતાવી શકો છો. આપણે બધું ફ્રીમાં કરી રહ્યા છે, આપણને કોઈ ફંડિંગ નથી મળતી. તો તમે સપોર્ટ કરવું હોય, 1 રૂપિયાનો પણ તમને સપોર્ટ કરવું હોય તો તમે કરી શકો છો. બધું તમારા માટે જ આવશે. આપણે કોઈ પણ પેડ કોર્સ નહીં લોન્ચ કરીશું. ઓકે, કેમ કે આ બધું ફ્રી છે, તો તમે પૈસા શું કામ નાખો એમાં. ઓકે, સો પ્લીઝ તમને સપોર્ટ કરવું હોય 1 રૂપિયા 10 રૂપિયા જેટલું પણ તમારાથી બની શકે, તમને એવું લાગે કે આપણી વિડીયોઝથી તમને હેલ્પ થયું છે તો રિઝલ્ટ આવી જાય એના પછી તમે નાખજો. તમને જેવું ગમે એવું કરજો. ઓકે, સો બેસ્ટ ઓફ લક યોર એક્ઝામ. ઓકે, સો સારી એવી પ્રિપરેશન કરો. સો હવે મને રજા આપો. પેપર જ્યારે પતી જશે આપણે સોલ્યુશન પણ કરાવીશું. ઓકે, સો બાય બાય.